હવે વાત સુરતની કરીએ, જ્યાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। સુરતમાં કારખાનેદારનો પુત્ર ટ્યુશનથી ભાગ્યાનો મામલો છે સામે આવ્યો હતો। 12 વર્ષીય પુત્ર ટ્યુશનથી ભાગીને ટ્રેનમાં બેસી ગયો હતો। ઘરેથી નીકળતા સમયના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ભણતર સહિતના ભારથી કારખાનેદારનો પુત્ર ભાગી ગયો હતો। સીસીટીવીના આધારે પોલીસે બાળકને શોધી કાઢ્યો છે। પોલીસે મહારાષ્ટ્રના દહાણુ પાસેથી બાળકને શોધ્યો છે। વરાછા પોલીસ સ્ટેશનમાં પુત્ર માતા પિતાને ભેટી પડ્યો હતો। વેસુની જાણીતી એસટી જેના સ્કૂલમાં અભ્યાસ કરતો હતો। કારખાનેદારનો પુત્ર ધોરણ 7માં અભ્યાસ કરતો હતો। તો આજે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો માતા પિતા સાથે પુત્રના મિલનના છે। આ એ જ પુત્ર છે જે ટ્યુશનથી ભાગી ગયો હતો। ભણતરના ભારથી ભાગી ગયો હોવાની શક્યતા છે, પરંતુ પોલીસે સઘન સીસીટીવી સર્વેલન્સ કર્યું અને આ પરિવારનું મિલન કરાવ્યું છે। દહાણુથી મહારાષ્ટ્રના દહાણુ સુધી આ દીકરો પહોંચી ગયો હતો। સીસીટીવી આપ જોઈ રહ્યા છો, જ્યારે વિદ્યાર્થી જઈ રહ્યો છે ત્યાંના સીસીટીવી અને બાદમાં આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કેવી રીતે આ દીકરાનું માતા પિતા સાથે મિલન થયું હતું। આ એક કારખાનેદારનો પુત્ર છે જે ટ્યુશનથી ભાગી ગયો હતો અને જે બાદ તે ટ્રેનમાં બેસી ગયો હતો।